Kamini Amit Mehta, investment advisor, head of Kami Consultancy. આ બિઝનેસ છેલ્લા 10 વર્ષથી 2002 થી કરું છું અને મારો વર્કિંગ એરિયા છે સુરત અને થોડા ક્લાયન્ટ સુરતની બહાર પણ છે લિમિટેડ. ફ્લાય એક ઇન્વર્ટથી અરેન્જ થયું છે જે અરેન્જ બાય આશિષ પબ્લિસિટી એન્ડ મિસ્ટર કમલેશ ઠક્કર. એમાં 5 મહિના અમને ટ્રેનિંગ મળી, એમાં ઘણું સારું શીખવા મળ્યું. જે સેશન્સ ગયા એમાં પર્ટિક્યુલર સેશન વાઇઝ ફોકસ સેશનમાં તમારા વિઝન, મિશન અને ગોલ કેવી રીતે બનાવવાના એ ખ્યાલ આવ્યો, કારણ કે આ કામ બસ ખાલી કમાવા પૂરતું કમાતા હતા, કશું ખબર ન હતી કે શું કામ કમાઈએ છીએ અને કોઈ એવા ટાર્ગેટ બનાવ્યા નહોતા. પ્રોડક્ટિવિટીના સેશન્સમાં પહેલા એવું વિચારતા હતા કે આપણે જાતે જ કામ કરીએ, સ્ટાફ કોઈ દિવસ કમાઈ નથી આપતું. પ્રોડક્ટિવિટીના સેશનમાં ખ્યાલ આવ્યો કે આપની કમાણી અને સ્ટાફની સેલેરી વચ્ચે ઘણો ગેપ હોય છે. એટલે જો આપણે સ્ટાફને અમુક સેલેરી પે કરીએ તો એ કામ આપણે સ્ટાફ પર છોડીએ તો આપણે કામ આપણે વધુ સારી રીતે કરી શકીએ છીએ અને નવા ક્લાયન્ટ જનરેટ પણ કરી શકીએ છીએ. એટલે એનાથી પ્રોડક્ટિવિટી આપણી વધે છે. કસ્ટમર એવો ભવ સેશન્સમાં કસ્ટમરને ઇમ્પોર્ટન્સ આપવાનું હોય છે. એટલે કસ્ટમર, ટાઈપ ઓફ કસ્ટમર્સના કયા પ્રકારનો કસ્ટમર છે એ જાણીને, કસ્ટમર્સની નીડ સમજીને એ પ્રમાણે એને જો સેટિસ્ફાઈડ કરવામાં આવે તો એને કદી આપણને છોડીને જતો નથી, પ્લસ નવા કસ્ટમર્સ આપીને જાય છે. એ સેશન પણ ઘણું ઇમ્પોર્ટન્ટ લાગ્યું એઝ અ રિટેલ એડવાઇઝર કે રિટેલ ક્લાયન્ટ બેઝ જ્યારે આપણો હોય ત્યારે. સિસ્ટમ્સના સેશનમાં સિસ્ટમ જો વ્યવસ્થિત બનાવી હોય તો તમે કમાઈ શકો છો એ જાણવા મળ્યું. એટલે એના પછી સિસ્ટમ બનાવવા પર થોડું ફોકસ કર્યું અને બ્રાન્ડથી જે કે કદીએ વિચાર્યું ન હતું કે આપણે પણ પોતાને બ્રાન્ડ છે કે આપણી પર્સનાલિટીથી આપણી ઓર્ગેનાઇઝેશન કે આપણી ફોર્મનું ઓળખાણ થાય છે એ ફોકસ કર્યું. ઓવરઓલ ફ્લાય પહેલા બસ કામ કરવા પૂરતું કરતા હતા, જે હવે ફ્લાય પછી કામ કરવાની પણ મજા આવે છે અને કામ કરવાથી શું ફાયદો થાય છે અને કેટલું કમાઈ શકે છે, શું કેપેસિટી છે એ જાણવા મળ્યું. એટલે ઘણું સારું અનુભવ રહ્યા 5 મહિનામાં સાથે જોડાવાથી.